નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજ તરીકે જ્યારે આપણે ભણી રહ્યા છીએ તેવા સમયે યુનિટ નંબર 5 ના પ્રી ટાસ્કની વાત અગાઉના પીરિયડમાં આપણે કરી ચૂકેલા છીએ. તો આવો હવે શરૂ કરીએ આ યુનિટ, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે પ્લેઇંગ વિથ ફાયર. એટલે આ વિષયની વાત હશે એટલી તો તમને સામાન્ય સમજ કેળવાય. બીજી મહત્વની બાબત એ છે કે 10મા ધોરણનો આ જે યુનિટ છે એ એવો યુનિટ છે કે જેમાં કેટલોક વિજ્ઞાનની વાત પણ સાથે ઇન્ક્લુડ કરવામાં આવી છે, સાંકળી લેવામાં આવી છે. અને જો એને ધ્યાનપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો આવનારા સમયની અંદર જ્યારે ધોરણ 11 અને 12 માં તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ સાયન્સ રાખવાના હશે તો એમને ઉપયોગી થાય એવી કેટલીક માહિતીઓ અલગ દ્રષ્ટિકોણથી આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આવો શરૂ કરીએ આપણો આ 5મો યુનિટ. કાળજી સાથે અભ્યાસ કરીશું. પ્લેઇંગ વિથ ફાયર, પેજ નંબર 55 ઉપર જે પહેલા બે પેરેગ્રાફ છે તેની વાત આજે આપણે કરવાના છીએ. One of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. One of our favorite festivals, બહુવચન મૂકેલું છે. આપણા ઘણા બધા ઉત્સવો છે અને એ ઉત્સવોમાં આપણને ઘણા બધા પ્રિય હોઈ શકે, પણ એમાંથી સૌથી વધુ અધિકતમ પ્રિય એવો ઉત્સવ છે અને એ છે દીપાવલી. દક્ષિણની અંદર દીપાવલી તરીકે ઓળખવામાં આવે. પછી પાછું વાક્ય જોયું, as it is known as Diwali in north, અને ઉત્તરની અંદર એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આપણે પણ એને દિવાળી તરીકે ઓળખીએ છીએ. There is nothing to match. એ વાક્યની શરૂઆત કરીએ એની પહેલાનું પહેલું વાક્ય, પાઠનું પહેલું જ વાક્ય. One of our favorite festival in India is Deepavali. શું કહેલું છે? ક્વેશ્ચન ટેગ QT. પરીક્ષાની અંદર સામાન્ય રીતે આ ક્વેશ્ચન ટેગ પૂછવામાં આવતું હોતું નથી, અને છતાં પણ આપણને આવડે એ વધુ ઉચિત છે, વધુ યોગ્ય છે. અને એટલા માટે આપણે એઝ અ ગ્રામર એને સમજીએ છીએ. મૂળ વાક્ય જેમ હતું એમનું આખું લખી લેવાનું. One of our favorite festival in India is Deepavali. પછી કોમા મૂકવામાં આવે અને પછી મૂળ વાક્ય હકાર છે, જુઓ તમે, એટલે ક્વેશ્ચન ટેગ જે છે એ નકારમાં આવે. is મૂક્યું છે, હવે એનું આપણે ક્વેશ્ચન ટેગ મૂકીએ એટલે isn't it, આમ એનું ક્વેશ્ચન ટેગ બને. There is nothing to match the excitement. Excitement એટલે રોમાંચ. EXCITEMENT. excitement એટલે રોમાંચ. આ રોમાંચ એમ કે છે કે there is nothing to match. કોઈ એવી વસ્તુ ન હોય કે જે એની સાથે મેચ થાય, એની સાથે આપણે કમ્પેર કરી શકીએ એવું the excitement, એવો રોમાંચ. પછી when થી વાક્ય જોડવામાં આવ્યું અને when આવે, while આવે, till આવે, until આવે, before આવે અને after આવે, as soon as આવે અને no sooner than આવે. એવા સમયે એ વાક્યને કહેવામાં આવે છે expressing કે showing time. તો આ વાક્ય when crackers go off, આટલું જે વાક્ય આવ્યું, પછી આગળ છે વાક્ય, પણ એ આખું વાક્ય પણ આ when થી જોડાણું એ વાક્ય કેવું કહેવાય? એક્સપ્રેસિંગ ટાઈમ નું વાક્ય કહેવાય. હવે આટલી સમજ તમને પડવા માંડવી જોઈએ. when crackers go off, જ્યારે ફટાકડાઓ ફૂટે છે, ક્રેકર્સ કયો, ફાયરવર્ક્સ કયો, કે જેને આગળ પ્રી ટાસ્ક ની અંદર આવ્યું તો પાયરોટેકનિક, આ ત્રણનો અર્થ એક જ થાય, ફટાકડા. આગને સંલગ્ન ફૂટે એવી કોઈ પણ વસ્તુ હોય, સળગે એવી કોઈ પણ વસ્તુ હોય, એ તમામને પાયરોટેકનિક કહેવામાં આવે. એની વાત પછી કરીએ. when crackers go off in the night, રાત્રિના આકાશની અંદર જ્યારે with a loud bang, એક જોરદાર ધડાકા સાથે, bang એટલે ધડાકો, loud એટલે મોટો, મોટા ધડાકા સાથે એ ફટાકડાઓ ફૂટે છે. and brilliant shower of colors, અને રાત્રિના આકાશની અંદર રંગબેરંગી જે ફટાકડાઓના શોવર્સ થતા હોય, ફુવારાઓ થતા હોય, એ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનો રોમાંચ બીજા કોઈની સાથે પણ આટલો સરસ મેચ થતો નથી. Many of us might wonder,
આપણામાંના કેટલાકને કદાચ આશ્ચર્ય થતું હશે. શું આશ્ચર્ય થાય છે? હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. હવે અહીંથી વિજ્ઞાન આવે છે, પણ એની પહેલા આપણે જ્યારે એની વાત કરીએ ત્યારે આ વાક્યમાં આપણે પાછું ગ્રામર સમજવાનો પ્રયત્ન કરીએ. Many of us might wonder how these fireworks are made. અંડરલાઈન કરવામાં આવેલી છે how these fireworks are made. આટલા પાર્ટની નીચે પ્રશ્ન કેવી રીતના બનશે? what થી બનશે. what might many of us wonder. આપણામાંના શું કદાચ આશ્ચર્ય અનુભવતા હોય છે, હશે. એટલે એનો જવાબ આવ્યો how these fireworks are made. આ ફટાકડાઓ બનતા કેવી રીતના હશે. બરાબર? એના વિશે આપણને પ્રશ્ન થાય. આવું આપણામાંથી કેટલાકને થાય કે આ ફટાકડો બનતો કેવી રીતના હશે, and what goes into them. અને એમાં એવું તે શું હોતું હશે કે જેને કારણે ફૂટે છે, સળગે છે અને સાથે સાથે એમાંથી આવા અલગ અલગ પ્રકારના રંગો બહાર આવે છે. આવો જેનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોય એવા કેટલાક વિદ્યાર્થીઓને સહજ રીતે આવો પ્રશ્ન અંદરથી થતો હશે. અને આમ જુઓ ને તો આપણે નાના હતા ત્યારે અમુક રીતે ટેકનિકલ માઇન્ડ ધરાવતા હતા. મોટર લઈ આવ્યા હોય સાતમ આઠમના મેળામાંથી તો રમકડું માત્ર 2 થી 3 કલાક રમવામાં આવે અને પછી એના અંગ ઉપાંગો છૂટા થાય. એ અંગ ઉપાંગો છૂટા કરીને પાછા જોડવાના, ટ્રેક્ટરનું ટાયર કાઢીને પાછું મોટરની અંદર ફિટ કરીએ, મોટરનું ટાયર વળી ક્યાંક બીજા ત્રીજે રમકડામાં ફિટ કરીએ. આ જે માઇન્ડ હતું જેને આપણે પછી ખીજાઈને બંધ કરી દીધું, એ માઇન્ડ જે છે એ ટેકનિકલ માઇન્ડ હતું. તો અહીંયા પણ એ વાત રજૂ કરતા કહે છે કે એવું તે શું છે? ઘણા મનમાં એવું થતું હશે કે આ ફટાકડો ફૂટે છે, વળી પાછો એની અંદરથી રંગબેરંગી આવા ફુવારાઓ પણ થાય છે. The physics and the chemistry of firework is as interesting as the sound. હજી આગળ વાક્ય છે પણ પહેલા આટલું વાક્ય સમજો. The physics and the chemistry. પહેલા બે શબ્દ સમજી લ્યો. physics એટલે ભૌતિક વિજ્ઞાન અને chemistry એટલે રસાયણ વિજ્ઞાન. જે 5મા યુનિટના સ્પેલિંગ્સ આપણે લખેલા હોય એની અંદર પણ આવી ગયું હોય, તેમ છતાં પણ તમારી સામે એ લખેલા છે physics અને chemistry. કારણ કે ભવિષ્યમાંથી તમારામાં કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ સાયન્સ રાખી શકે તો એને અત્યારથી એટલી ખબર હોવી જોઈએ કે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. પછી ત્રીજું એક વિજ્ઞાન આવે એ કહેવાય બાયોલોજી, એ જીવશાસ્ત્ર કહેવામાં આવે. તો the physics and chemistry of fireworks is as interesting as the sound. તો as નો ઉપયોગ આની અંદર કરવામાં આવેલો છે અને એટલા માટે આવા પ્રકારનું વાક્ય જો આપણને ફંક્શનની અંદર પૂછવામાં આવે તો એ વાક્યને કહેવામાં આવે showing comparison. આને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કહેવામાં આવે અને એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એટલે એ કમ્પેરિઝનનું વાક્ય છે, એટલે કે showing comparison નું વાક્ય છે ફંક્શનની દ્રષ્ટિએ. ગ્રામરની દ્રષ્ટિએ ડિગ્રીનું વાક્ય કહેવાય, પોઝિટિવ ડિગ્રી સાથેનું વાક્ય કહેવાય. તો એ કેટલું રસપ્રદ છે તો કે છે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને એટલે કે એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એ બંને ફાયરવર્કની અંદર એટલા જ રસપ્રદ છે જેટલો એનો અવાજ બહાર નીકળે છે એ, એન્ડ ધ લાઇટ they emit. અને એમાંથી જે અંજવાળો બહાર નીકળે છે એટલે કે અલગ અલગ પ્રકારના અંજવાળાઓ આપણે જોઈએ છીએ, એ અંજવાળો રંગ સાથે, તો એ ટુ એમિટ એટલે બહાર કાઢવું, એ પણ એટલું જ જેટલું રસપ્રદ છે એટલું જ એનું વિજ્ઞાન પણ રસપ્રદ છે. બીજો પેરેગ્રાફ. The science of firework is technically called pyrotechnic. The science of firework, વિજ્ઞાન જે છે આ ફાયરવર્કનું એટલે કે ફટાકડાનું, ક્રેકર્સનું, એ વિજ્ઞાન is technically called, એને તકનીકી દ્રષ્ટિએ કહેવામાં આવે pyrotechnic. વાક્ય અહીંયા તમારી સામે લખેલું છે. The science of firework is technically called pyrotechnics. Pyrotechnics નીચે લીટી કરેલી છે. પ્રશ્ન બનાવવો છે. કેવી રીતના બનશે? તો કે what થી બનશે. What is, કારણ કે to be ના રૂપ સાથેની વાક્ય રચના છે એટલે what is the science of firework technically called. technically science of firework જે છે એને શું કહેવાય છે? બરાબર? આવો પ્રશ્ન પૂછ્યો. From the Greek word. અંગ્રેજીની અંદર મોટા ભાગના શબ્દો આની પહેલાના પાઠમાં પણ મેં કીધેલું હતું તમને કે
દુનિયાભરના શબ્દોનો ખીચડો અંદર કરી દીધેલો છે. એટલે ફાયર શબ્દ આવ્યો છે ના ઉપરથી તો કે ગ્રીક વર્ડ ફાયર ઉપરથી, બરાબર, અને એના ઉપરથી એ શબ્દ આવ્યો ફાયર. ગ્રીક વર્ડ ફાયર, PYR, મીનિંગ ફાયર. અને ટેકનિક્સ, આ ટેકનિક શબ્દ મૂળભૂત રીતે આર્ટને રજૂ કરે છે, કલાને રજૂ કરે છે. આપણા પૂર્વજોએ આપણને જે આપ્યું પછી ધીમે 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 કરતા એ ટેકનિક બની ગયું. એ હતી મૂળભૂત રીતે કલા, આર્ટ હતી. આર્ટની અંદર પછી નવા નવા સંશોધનો થતા ગયા અને જેમ 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 એ સંશોધનો થતા ગયા એમ 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 એ ટેકનોલોજીમાં રૂપાંતરિત થતા ગયા. એટલે ટેકનિક્સ, મીનિંગ એન્ડ આર્ટ. અત્યારે આપણને કોક આર્ટ, ધારો કે કોઈ આર્ટ્સનો માણસ હોય અને એને બલ્બ બગડી ગયો હોય કે ટ્યુબલાઇટ બગડી ગયો હોય કે લાઇટ નો થતી હોય, પંખો નો ચાલતો હોય, ટીવી નો સરખું ચાલતો હોય તો રિપેર કરી દે તો આપણને આશ્ચર્ય થાય. પણ હકીકતે બે વસ્તુને બહુ ગાઢ સંબંધ છે. અથવા તો કોઈ એન્જિનિયર હોય અને એનામાં કોઈ આમ કલાના ગુણ હોય તો આપણને આશ્ચર્ય થાય કે ભાઈ તું તો એન્જિનિયર છો તેમ છતાં પણ તારામાં આવા ગુણ છે. કારણ કે એક્ચ્યુઅલી બે માઇન્ડની રીતે બે એક બાબતમાં કામ કરે છે. એટલે કે માઇન્ડ ફેક્ટરની અંદર જોવા જાવ તો એક જ સ્પોટ ઉપર બંનેનું કોમ્બિનેશન હોય છે. અને એટલા માટે તમે આમ જરાક ડોક્યુ કરો વૈજ્ઞાનિકોના જીવનની અંદર તો મોટા મોટા વૈજ્ઞાનિકો એ બહુ સારા સારા સંગીતકાર હતા, એ બહુ સારા સારા ચિત્રકારો પણ હતા, એ મેથેમેટિશિયન હતા, એ સાયન્ટિસ્ટ હતા અને સાથે સાથે એ કલાકારો પણ હતા. એટલે એનું કોમ્બિનેશન એ એની અંદર તમને જોવા મળે. કારણ કે એ બ્રેઇનના એ સેમ પાર્ટ ઉપરથી તમે કઈ દિશામાં કેળવો છો તમારા માઇન્ડને એના ઉપર આધાર છે. એટલે ચોર હોય કે કોઈ ખિસ્સા કાતરું હોય તો આપણે એવું ન માની લેવું કે બુદ્ધિ વગરનો છે. એનામાં ડેરિંગ પણ છે અને બુદ્ધિ પણ છે. આ બંનેનું કોમ્બિનેશન એને એ દિશામાં વાળ્યું. હવે એને બદલે એ દિશામાં વાળવાને બદલે જો એને પોઝિટિવ દિશામાં વાળ્યું હોત તો શક્ય છે કે બહુ સારો સાયન્ટિસ્ટ થયો હોત, સારો ડોક્ટર બન્યો હોત, સારો એન્જિનિયર બન્યો હોત. માઇન્ડની બંનેમાં જરૂર છે. સ્પોટ એક જ છે. એ સ્પોટ ઉપરથી તમે કઈ દિશામાં જાઓ છો એના ઉપર તમારો આધાર છે. એમ અહીંયા પણ આ જે વાત રજૂ કરે છે એ બે સેમ છે. ટેકનિક એટલે કે ટેકનિક્સ, મીનિંગ એન્ડ આર્ટ, કલાને રજૂ કરે છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ. આ નોટ ઓન્લી બટ ઓલસો નું વાક્ય છે. એટલે પહેલા આખું વાંચી દો. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ not only fireworks but also a whole range of device. પછી હજી આગળ વાક્ય છે પણ આટલું સમજી ગયો. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ સાંકળે છે. ઇન્ક્લુડ એટલે સાંકળવું, ભેગું કરવું, અંદર સમાવિષ્ટ કરે છે. not only fireworks. પાયરોટેકનિક ની વાત કરતા હોઈએ તો ખાલી એમાં ફાયરવર્ક નો આવે. ફાયરવર્ક is one of the part of pyrotechnic, one of the thing of pyrotechnic. સાથે સાથે but also a whole range of device, પણ સમગ્ર એટલા સાધનો. કેવા સાધનો? that use similar materials, જે સિમિલર મટીરીયલ, એક જ સરખા મટીરીયલથી એનો ઉપયોગ થતો હોય, and principles, અને એક જ સિદ્ધાંત એમાં ચાલતો હોય. એટલે સેમ સિદ્ધાંત ઉપર તમામની કામગીરી ચાલતી હોય એવું. from safety matches, જે સેફ્ટી મેચ આપણા ઘરની અંદર આપણે જે બાકસ વાપરીએ છીએ એ બાકસ એ પણ પાયરોટેકનિકનો જ પ્રકાર છે. પણ એ ફટાકડો નથી. જો છે પાયરોટેકનિક છે, બાકસ આગનું જ કામ કરે છે પણ એ ફટાકડો નથી, પણ એ પાયરોટેકનિક છે. એટલે સિમિલર મટીરીયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મેચીસ. સેફ્ટી મેચીસ એટલે બાકસ that we use every day to solid fuel, કે જે આપણે અહીંયા હમણાં આવે છે એટલે એ વાત કરું છું. The household match is considered a special pyrotechnic device. હવે લીટી કરેલી છે the household match. હવે વાક્ય આવે છે જોજો. We use every day to solid fuel rocket boosters of the space shuttle. હવે પછીનું વાક્ય the household match is considered a special pyrotechnic device. હવે આટલાની નીચે અંડરલાઈન કરીને આપી તો પ્રશ્ન કેવી રીતના બને તો કે what થી બનશે. કારણ કે અહીંયા what પૂછો એટલે what is considered a special pyrotechnic
પાયરોટેકનિક ડિવાઇસ એટલે વોટ થી પ્રશ્ન બન્યો. વોટ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? વોટ થી પ્રશ્ન બની ગયો. જ્યાં તમે સેફ્ટી મેચ થી શરૂ કરીને સોલિડ ફ્યુઅલ જેમાં વાપરવામાં આવતું હોય એમાં ઓલું લિક્વિડ ફ્યુઅલ નો હોય. બૂસ્ટર જે રોકેટ બૂસ્ટર બૂસ્ટ કરવું એટલે ધક્કો મારવો એ આમ ઉપર અવકાશમાં મોકલવામાં આવે એમાં ઈંધણમાં સોલિડ ફ્યુઅલ નો ઉપયોગ કરવામાં આવે. એની અંદર કઈ પેટ્રોલ ભરવામાં નથી આવતું. તો એવા લિક્વિડ ને બદલે સોલિડ ફ્યુઅલ તરીકે જેનો ઉપયોગ થાય છે, અમુક પ્રકારના ગેસીસ નો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે, એ તમામ વસ્તુઓ એ આ પાયરોટેકનિક ની અંદર આવે છે. The household match is considered a special pyrotechnic device. હમણાં જ વાત કરી એમાં પ્રશ્ન પૂછ્યો. આ જે બાકસ છે એ એક ખાસ પ્રકારની ડિવાઇસ છે, એક સાધન છે. As all the pyrotechnic effects, જેવી રીતે તમામ વસ્તુઓ એક પાયરોટેકનિક ની અંદર હોય એવી તમામ વસ્તુ આ દિવાસળીની અંદર અથવા તો બાકસમાં છે. કઈ તમામ ઇફેક્ટ્સ? તો કહે છે કે હીટ છે, ગરમી આપે, સ્મોક એમાંથી ધુવાળો નીકળે, લાઇટ એમાંથી અંજવાળું નીકળે, એમાં ગેસ હોય, અલગ પ્રકારના વાયુઓ, અને સાઉન્ડ સળગે ત્યારે અવાજ પણ આવે. એટલે પાયરોટેકનિક ની અંદર આટલી વસ્તુઓ, 5 વસ્તુ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ, આ 5 વસ્તુ કોમન હોય, આર પ્રેઝન્ટ ઇન ઇટ. એટલે કે એક માચિસની અંદર આ 5 વસ્તુઓ મોજૂદ છે, હાજર છે. આ બે પેરેગ્રાફની વાત અત્યારે આપણે આ પીરિયડની અંદર કરેલી છે. વળી પાછા આગળના પાઠને નવા પીરિયડ સાથે આગળ વધારીશું, પણ એની પહેલા આટલા જે બે જ પેરેગ્રાફ છે, બે પેરેગ્રાફમાંથી તમારી સામે 4 પ્રશ્ન મૂકવામાં આવે છે. એમાં 2 તો ખાલી જગ્યા છે. Deepavali is known as ખાલી જગ્યા in North India. Second one, there is nothing to match. અધૂરું વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. જ્યાં પૂર્ણ વિરામ આવે ત્યાં સુધી તમારે એ વાક્ય લખવાનું. બીજા 2 પ્રશ્ન છે, બંને which સાથેના પ્રશ્ન પૂછાયેલા છે. Which two sciences are combined in fireworks? કયા 2 વિજ્ઞાનને કમ્બાઈન કરવામાં આવે છે ફાયરવર્ક્સમાં? હમણાં વાત કરી. અને ચોથો અને અંતિમ પ્રશ્ન, which effects are there in any pyrotechnic device? એની પણ હમણાં જ વાત કરી. 5 જે ઇફેક્ટ્સ છે એ એમાં તમારે વર્ણવવાની છે. તો આ 4 પ્રશ્નના જવાબ તમે લખજો. તમારા ગુરુજીને એના જવાબો બતાવવાનો પ્રયત્ન કરજો અને ખામી હોય તો સુધારી લેજો. વળી પાછા નવા પીરિયડમાં આપણે સાથે મળીશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.